પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઈ। વહીવટી તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ અપાયો। દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આગામી તારીખ 10મી માર્ચના રોજ દાહોદ સ્થિત આદિવાસી સંગ્રહાલય ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે જિલ્લા કક્ષાના મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ કાર્યક્રમ થકી જિલ્લાની નારી શક્તિને સન્માનિત કરવા ને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। બેઠક દરમિયાન કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। આ ઉજવણીના કેન્દ્રમાં મહિલા સશક્તિકરણ, મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક ક્ષેત્રે મહિલાઓનું યોગદાન રહેશે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહિલાઓને વિવિધ યોજનાકીય લાભો અને કાનૂની જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી મળી રહે તેવું આયોજન કરવા પર કલેક્ટરે ખાસ ભાર મૂક્યો હતો। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 10મી માર્ચના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં માટે મ્યુઝિયમ ખાતે મંડપ, બેઠક વ્યવસ્થા, પાણી અને સુરક્ષા સહિતના આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા માટે વહીવટી તંત્રની તાકીદ કરવામાં આવી છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં મહિલાઓની પ્રગતિ અને નેતૃત્વને બિરદાવવા માટે આ કાર્યક્રમ એક ઉત્તમ મંચ પૂરો પાડશે।